નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો આજનું હવામાન। ગુજરાતમાં મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી શકાય છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી શકાય છે। બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી, નવસારી, ડાંગ, ભાવનગર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ। આ તરફ અમરેલી, ભાવનગર, અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ આજે ભરૂચ, સુરત સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની 113 જળાશયો સંપૂર્ણ ભરાયા। મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણપણે એટલે 100%, જ્યારે 43 જળાશયો ડેમ 70% થી 100% વચ્ચે ભરાતા હોય એલર્ટ જાહેર કરાયા છે। આ સિવાય રાજ્યના 18 ડેમ 50% થી 70% ભરાતા એલર્ટ અપાયું છે, જ્યારે 23 ડેમમાં 25 થી 50% વચ્ચે તેમજ 9 ડેમમાં 25% થી ઓછું પાણી સંગ્રહ થયું છે। સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતના 18 જિલ્લામાં વરસાદ ભૂકા બોલાવશે। ગુજરાતના 18 જિલ્લામાં આજે વરસાદ ભૂકા બોલાવશે। હવામાન ખાતાના મતે આજે ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે। આણંદ, અમદાવાદ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદમાં તરબોળ થઈ શકે છે। ગુજરાત પર વરસાદની 4 સિસ્ટમ સક્રિય। આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે। ઓગસ્ટ બાદ ફરી એકવાર રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 2 થી 3 દિવસ સુધી દક્ષિણ, મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે તો કોઈ સ્થળે અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।